નમસ્તે, મારું નામ ગીતાબેન પાનાણી. હું ભુજ કચ્છ સુમરાસુરીન ગામની રહેવાસી છું અને આ વાયબ્રેટ ગુજરાતનો સ્ટોલ ગાંધીધામમાં ફાળવામાં આવ્યો હોય, એમાં મારો નામ આવ્યો હોય અને એ અલગ અલગ પ્રોડક્ટ લઈને હું આ જવાની છું. અને મને શું લાભ થશે એ મને થશે તો થશે, પણ બાકી કારીગરોને પણ આ ઘણા બધા લાભ થશે. આ ખૂણે ખૂણે મારી પ્રોડક્ટ જશે. સરકારનો ખૂબ ખૂબ આભાર કે મને એટલા સુધી પહોંચાડી. હું પહેલાં સંસ્થામાં કામ કરતી હતી, પછી મને એવો ખ્યાલ આવ્યો કે હું મારો પોતાનો બિઝનેસ ચાલુ કરીશ. હું પહેલાં 1 વર્ષ એકલી જ કામ કર્યો. ધીરે ધીરે મારા કારીગરને વળાયા. સમજો ને કે 2-3 કારીગર કર્યા. પછી એમ કરતાં મેં મારા 200 કારીગર જોડ્યા. હું સખી મંડળમાં જોડાયેલી છું. મારું સખી મંડળનું નામ ચાણક દેવી. એમાં બી હું બધી જગ્યાએ ભુજ હાટ છે, અમદાવાદ હાટ છે, દિલ્હી છે, મુંબઈ છે, બરોડામાં છે, બધી અલગ અલગ જગ્યાએ જાઉં. અને હું કોલેજોમાં પણ શીખવાડવા જાઉં. બધી છોકરી આવવામાં મારે ઘરે પણ નિફ્ટની કોલેજ, પૂના ટેકનોલોજી કોલેજ છે, એમાંથી બધી જગ્યાએથી મારા ઘરે પણ આવે, હું પણ જાઉં. અને બીજી વાત એ કે હું પહેલી ભણેલી કાંઈ નથી, મને લખતા ને વાંચતા કાંઈ આવડતો નથી, પણ હું મારી કલાને આગળ વધારવા સારું કરી અને હું પ્રયાસ કરીશ કે હું વિદેશ સુધી પહોંચો. મારી પ્રોડક્ટ તો પહોંચે છે વિદેશ સુધી, પણ હું પણ જવા માગું છું વિદેશ સુધી. અને મારા કારીગર પણ પગભર થાય અને એના રોજગાર મળે. અને મારી કલાની વાત કરું તો હું સૂફ એમ્બ્રોઇડરીની કારીગર છું. અને એમાં સૂફ એમ્બ્રોઇડરીમાં બસ વીવિંગનો કપડો આવે, એના ઉપર જ આ કામ થાય. એક તાણો અને વાણો ગણીને જ કામ કરવું પડે. એમાં ડિઝાઇન પ્રિન્ટિંગ કાંઈ ના આવે, મગજથી જ આ કરવામાં આવે. એમાં પછી સાડી છે, દુપટ્ટો છે, શાલ છે, ઘણી બધી વસ્તુએ બેગ છે અને કુર્તી, કોઈ પણ વસ્તુ વીવિંગનો કપડો આવે એના ઉપર જ આ કામ થાય. અને એ ધીરે ધીરે હું બધી વિદેશમાં મારું કામ જાય તો છે, પણ હું સમજુ કે હમણાં મને ગાંધીધામમાં સ્ટોલ મળ્યો ને એમાંથી મને એમ થાય કે ગૌરવની વાત છે કે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું કે મને આ મોકો મળ્યો. અને મારા કારીગરોને અને અમે મહિના પગભર થયા. અને મારા કારણે 200 કારીગર છે. હું એવી નથી કે મને એમ ખુશી થાય કે હું અંજી સુધી મારા કારણે 200 કારીગર છે, હું 500 કારીગર કરી અને બધી બહેનો પગભર થાય અને આગળ વધે. ખૂબ ખૂબ આભાર સરકારનો.